ગીર સોમનાથના વેરાવળમાં પાલિકાના પ્રમુખ અને પૂર્વ ઉપપ્રમુખ જેઓની સાથે 10 કાર્યકરો સામે કાર્યવાહી કરવામાં આવી છે। પાલિકાના પૂર્વ પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત 10ને ભાજપમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા। પક્ષ વિરુદ્ધ બંધ પોકારનાર સામે જિલ્લા પ્રમુખે આ કામગીરી કરી છે। વેરાવળ પાલિકાના પૂર્વ પ્રમુખ અને પૂર્વ ઉપપ્રમુખ સહિત 10 કાર્યકરોને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા। વેરાવળ પાલિકાના પૂર્વ પ્રમુખ રવિ ગોહિલ અને ઉપપ્રમુખ ઉદય શાહ સહિતનાઓને પાલિકાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી, જેના કારણે જિલ્લા પ્રમુખ માનસી પરવારે તેમની સામે આ કાર્યવાહી કરી છે। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ સામે બળવો કરનાર કાર્યકરો સામે પાર્ટીએ કાર્યવાહી શરૂ કરી છે। નવસારી જિલ્લામાં બળવો કરનાર 9 સભ્યો સામે કાર્યવાહી કરાઈ। પૂર્વ નગરસેવક ભૂપક દુધાત અને પંચાયતના પૂર્વ સરપંચ ગણદેવીમાં અપક્ષ ઉમેદવારી કરનારને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ચીખલીની ધેજ બેઠક પર અપક્ષ ઉમેદવારી કરનારને પણ કરાયા સસ્પેન્ડ। નવસારીમાં ટિકિટ કપાતા ભાજપમાંથી બળવો કરનાર કાર્યકરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। બળવો કરી અપક્ષ ઉમેદવારી કરનાર 9 કાર્યકરોને જિલ્લા ભાજપ પ્રમુખે સસ્પેન્ડ કર્યા। નવસારીના પૂર્વ નગરસેવક ભૂપત દુધાત અને કબીલપોર ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ છના જોગીને સસ્પેન્ડ કરાયા। તો ગણદેવી નગરપાલિકામાં અપક્ષ ઉમેદવારી કરનાર અલ્પેશ પટેલ, ભવન પટેલ, મનહર પટેલ, નીતાબેન સુર્વે અને રિયાઝ મુજાવરને પણ સસ્પેન્ડ કરાયા। સાથે ચીખલી તાલુકામાં ધેજ બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધાવનાર અરવિંદ પટેલ અને ગણદેવીની ભાઠા તાલુકા પંચાયતના બેઠક પર અપક્ષ ઉમેદવારી કરનાર ચંદ્રકાંત પટેલ સામે પણ કાર્યવાહી કરાઈ। આ તમામને 3 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।